નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। સસ્તા અનાજમાં ગેરરીતિ, વડોદરા પાસે સડેલું રાશન, જવાબદાર અધિકારીઓ પર ઉઠ્યા સવાલ। વડોદરા નજીક સમસપુરા, કણકોઈ, મેઘાકોઈ અને સમસ્તપુરા ગામોમાં સસ્તા અનાજની દુકાનો સામે લોકોમાં ભારે રોષ છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે તેમને પૂરતું અનાજ મળતું નથી અને જે મળે છે તે પણ સડેલું અને ખાવાલાયક નથી। લાંબા સમયથી ફરિયાદો છતાં કોઈ કાર્યવાહી ન થતાં હવે પ્રશ્ન માત્ર દુકાનદારો સુધી મર્યાદિત નથી રહ્યો, જવાબદાર અધિકારીઓની ભૂમિકા પર પણ સવાલ ઉઠી રહ્યા છે। શું તંત્ર જાતે જ આંખ આડા કાન કરી રહ્યું છે? ગ્રામજનોએ તાત્કાલિક તપાસ, દુકાનદારો તેમજ બેદરકાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, નહીં તો આંદોલન ઉગ્ર બનવાની ચેતવણી આપવામાં આવી છે। समस्तपुरा में रेशन कार्ड की दुकान में 3-4 महीना थी भरत भाई झाड़ू छोड़ू है। झाड़ू पाथर वाला कोई राजू भाई कहीं चलवे है। एम दर साल दर वक्त अनाज सरेलू ज आवे 5-5 किलो ओछू आवे। दर वक्त भरत भाई छोड़ू तारी ये दशा है। जल नहीं दुकान में कई बोल है नहीं कशु है अंदर बराबर। એટલે ઉપરથી અમે કીધું પણ કે સુભાષભાઈના નામે છે કે પાથરવાની અમારી એવું કહેવાય। તાવું તને હાલશે હવે આ બધાનું બતાડજો, બધો કહો આ પોટલો બતાડજો, બધાનો કેટલું કેટલું ઓછું આવે જુઓ રાશીને। દર વખત એવું ના ચાલે ને ચાલે। બોલો તમે બધા બોલો, આ તો કઈ ખબર પડે। રાશી આલે તો એવું ના ચાલે ને। ઝાડનું આવે તો રાશી દલાને 5-5 કિલો ઓછું ના ચાલે ઉપરથી કે મફત અનાજ આવે સરકાર, હું સરકાર આપે લઈ લે